ભગવાન શિવજીના દૂતો કહે છે કે શિવ વેશો તયા લોકે યેન કેનાપી હેતુના તે સર્વે પરિહર્તવ્યા નાન્ય ચેતે કદાચન. લેવાઈ ગયું પછી શું થાય બાપા? આ બ્રાહ્મણોની હારે રહેવું જ તો સંભાળીને રહેવું પડે બાપા. અમારી બે બાજુ, મારી બે બાજુ બ્રાહ્મણની કૃપા છે. આ બ્રાહ્મણો એક દી ભેગા થયા કેતનભાઈ, એકબીજાને સંસ્કૃતમાં પૂછતા હતા. થોડીક વચ્ચે આમ વિનોદની વાત કરી લઈએ. એક બ્રાહ્મણ બોલ્યો કે તું પાઠશાળામાં ભણેલો છો? થાય કે હા. થાય કે હું કહું એનો જવાબ દેશું. અને એને સંસ્કૃતમાં પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું? વૃક્ષે નિવાસ નહીં પક્ષી જાતે સુવર્ણ કાયા નહીં હેમ ધાતો તૃણેષુ શય્યા ન પશુ ન યોગી નારી ચ નામના નહીં રાજપુત્રે. શું પૂછ્યું? ઝાડવા ઉપર રહીએ, વૃક્ષે નિવાસ, ઝાડવા ઉપર રહીએ છે છતાં એ પક્ષીની જાતિ નથી, તો પછી કોણ છે? સુવર્ણ કાયા, સોના જેવી કાયા છે છતાં ઈ હેમ ધાતુ નથી, સોનાની ધાતુ નથી. તૃણેષુ શય્યા, ઘાસની પથારી કરીને સૂવે છે છતાં એ નથી પશુ કે નથી યોગી. નારી ચ નામના, સ્ત્રી જાતિ છે, નારી નામ છે છતાં નથી રાજપુત્રી, તો પછી છે કોણ? સવાલ પૂછ્યો છે. કોણ હશે? તમે તો મારા પૂજ્ય બ્રાહ્મણો છો. મને કેવો ટેકો અહીંયા પોરબંદરમાં મળ્યો. જમણો ડાબો માર્ગ દ્વારિકામાં જાય ને જમણો અંજાર શહેરનો, એક અંજાર શહેરનો માર્ગ બતાવે ને એક દ્વારિકાનો માર્ગ બતાવે. આહા, ધન્ય છે બાપ. વૃક્ષે નિવાસ નહીં પક્ષી જાતિ સુવર્ણ કાયા ન ચ હેમ ધાતુ. આ મજાક છે, કોઈ પુરાણમાં કે ક્યાંય લખેલું નથી. વૃક્ષે નિવાસ, ઝાડવા ઉપર રહીએ છતાં પંખી નથી. સુવર્ણ કાયા, તો એ સોનું નથી. ઘાસમાં સૂવે છતાં પશુ કે યોગી નથી. નારી ચ નામના, એટલે નારી જેવું નામ છે છતાં એ રાજપુત્રી નથી, તો પછી કોણ છે? તો એ છે આમ્રફળ, કેરી. બ્રાહ્મણો આવી રીતે વાતચીત કરતા હોય. કેરી ઝાડ ઉપર, આંબા ઝાડ ઉપર. પંખી તો નથી જ. હોના જેવી પીળી પાકીને તૈયાર થાય છતાંય હોનું તો નથી. ઘાસની અંદર એને ધ્રાબો દે, ખડની અંદર રાખે છતાં એ પશુ કે યોગી નથી. અને કેરી એ સ્ત્રીવાચક નામ છે, રાજપુત્રી નથી, તો એ છે કોણ? કેરી. આવા સંસ્કૃતની અંદર સંવાદ થતા હોય. બ્રાહ્મણો ભેગા થાય ત્યારે બાપ. સ્વામીની ચાંડાલી એના જીવને, એના સૂક્ષ્મ શરીરને મહાદેવજીના દૂતોએ છોડાવ્યો છે, લઈ ગયા છે શિવલોકમાં. પણ યાદ કરજો, પહેલા દિવસથી માંડીને રોજ તમને પ્રાર્થના કરું કે 2 મિનિટ યાદ આવે છે? શું કહું છું? રોજ 2 મિનિટ મારા પ્રભુના નામને ગાશો. આ ચાંડાલીને યાદ કરો તમે, આગલા જન્મથી કરીને આજ દી સુધી શું કર્યું હતું એને. બ્રાહ્મણ મૃત્યુ પામ્યો ઘરવાળો, શૂદ્રને પરણી, ચાંડાલને પરણી, એનાથી સંતાનોને જન્મ આપ્યા. અખાજ ખાધો, મદિરાનું પાન કર્યું, શરાબ પાન કર્યું, દારૂ પીતો. અને જ્યારે જે સમયને ભૂખ લાગી, બકરાને બદલે વાછરડાને માર્યો,
ત્યારે એના મુખમાંથી માત્ર 2 વખત ક્યાં શબ્દ નીકળ્યા થયા? યાદ કરો. 2 વખત, માત્ર 2 વખત એને શિવ શિવ નામ લીધું. કોઈ આખી જીવનમાં, આખી જિંદગીમાં એને કોઈ એવું સારું કાર્ય નથી કર્યું, નથી ભજન કર્યું, નથી ભક્તિ કરી, ન દાન ન પુણ્ય, કાંઈ નહીં. પરંતુ આવું મોટું ફળ કયા કારણથી મળ્યું? તો એની પાછળનું કારણ એટલું, માત્ર 2 વખત એને શિવ શિવ હૃદયપૂર્વક બોલી હતી. એટલે આપ લોકોને હું કહું છું દરરોજ કે આપણે 2 મિનિટ, 2 વખત નહીં પણ 2 મિનિટ શિવ નામને પ્રેમથી ગાશું. અને અત્યારે પણ આપણે સાથે મળીને શરત મારી એ છે, પ્રાર્થના મારી આપ લોકોને દરેકને એ છે, પ્રેમથી પ્યારથી પ્રભુ નામને ગાશું. પછી આગળની કથામાં પ્રવેશ કરશું. એ આ અણપચાવની ગોળીઓ છે. આ સંસાર સાગરને તરવાની નાવડી છે. શિવ શિવ તો શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. ગાવો શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. ગાવો શિવ હર રે, ગાવો શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. એ સાંબ સદા શિવ શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. એ સાંબ સદા શિવ શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. ગાઓ શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. ગાવો શિવ હર રે, ગાવો શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. ગાવો શિવ હર રે, શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. ગાવો શિવ હર રે, ગાવો શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. એ સાંબ સદા શિવ શિવ હર રે, સાંબ સદા શિવ શિવ હર રે. શિવ હર રે, શિવ હર રે, હે શિવ હર રે, શિવ હર રે, હે શિવ હર રે, શિવ હર રે, શિવ બાપ. ત્યારબાદ મહાબલના મહિમામાં મિત્રસહ નામના રાજાની કથા કહી છે. અને ત્યારબાદ જ્યોતિર્લિંગની કથામાં પ્રવેશ કર્યો છે. પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ છે. બાપ
અત્રિ અને અનસૂયાનું ચરિત્રનું જે આપણે પાન કર્યું છે એનો પુત્ર છે ચંદ્ર. હરિદ્વાર કનકલમાં બ્રહ્માજીનો દીકરો દક્ષ છે, એને 60 દીકરી છે. દીકરીઓને યોગ્ય જગ્યાએ પરણાવવા માટે દક્ષ ચિંતાતુર છે. એમાં એના મનમાં વસ્યો છે અત્રિ અને અનસૂયાનો પુત્ર ચંદ્ર. ચંદ્ર કોઈ સામાન્ય નથી, જેની માં અનસૂયા છે. ગુરુદત્ત ભગવાન, દુર્વાસાજી અને ચંદ્ર ત્રણેય અત્રિ ઋષિના આત્રેય પુત્રો છે. દત્ત ભગવાને સંન્યાસનો રાહ બતાવ્યો છે, પંથ બતાવ્યો છે, અને એ પંથમાં કરોડો સંન્યાસીઓએ પરમાત્માની પ્રાપ્તિ કરી છે અને હજી પણ ગુપ્ત રીતે કરી રહ્યા છે. દુર્વાસાએ શિવ ભક્તિનો પ્રચાર કર્યો છે. પવિત્ર બ્રાહ્મણ છે દુર્વાસા. શિવ ભક્તિના પ્રચારક છે દુર્વાસા. એકલી શિવ ભક્તિ નહીં, હરિભક્તિના પણ પ્રચારક છે. અમરીશ રાજા એ એકાદશીનું વ્રત કરતા ને, રાજા અમરીશ બાપ, એ અમરીશની પરીક્ષા કરવા માટે થઈ, એની ભક્તિની પરીક્ષા કરવા માટે થઈ, એના પર ક્રોધે ભરાણા અને અમરીશની રક્ષા માટે રખાયેલું સુદર્શન ચક્ર છૂટ્યું. એ કથા તમે બધા સાંભળેલા જ છો બાપ. પરંતુ એની પાછળનો દુર્વાસાનો હેતુ અમરીશની ભક્તિ એની જાહેરાત કરવાનો હતો, એનો ભક્તિનો પ્રચાર કરવાનો હેતુ હતો દુર્વાસાનો. દુર્વાસાજીએ ઘણા ભક્તોની ભક્તિને પ્રકાશમાં લાવ્યા છે. એ જ દુર્વાસાની કથા મેં તમને સવારે કહી છે કે એ દુર્વાસાના કારણે જ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલ મથુરા છોડી અને આપણા ગુજરાતમાં દ્વારિકામાં આવ્યા છે. આ અનસૂયાના પુત્રો છે, કોઈ સામાન્ય નથી. દુર્વાસા, ચંદ્ર અને ગુરુદત્ત ભગવાન. એ ચંદ્ર ના માતા પિતા ને મળ્યા છે દક્ષ પ્રજાપતિ. નિવેદન આપ્યું છે કે તમે જો હા પાડો ને તો મારી દીકરીઓ તમારા ઘરમાં હું આપવા માંગુ છું. ચંદ્રને પૂછવામાં આવ્યું, ચંદ્રે હા કહી છે અને રોહિણીને પસંદ કરી છે. દક્ષે પોતાની 27 દીકરી એનો પ્રસ્તાવ અત્રિ ઋષિને આપ્યો છે. અત્રિએ માન્ય રાખ્યો અને 27 કન્યાઓના લગ્ન ચંદ્ર સાથે થયા. દક્ષની 27 દીકરીના લગ્ન ચંદ્ર સાથે થયા. દીકરીઓ, દક્ષની દીકરીઓ સાસરે ગઈ છે. જેને સાસુ માં અનસૂયા જેવા મળ્યા હોય, સસરા અત્રિ જેવા હોય, બાપ એને બીજું જોઈએ શું? ચંદ્ર કે જગતને, આખા જગતને ફળ યુક્ત કરે છે, એવો જેનો સ્વામી છે ચંદ્ર. એવી 27 દક્ષની કન્યાઓ પ્રસન્ન થઈ છે. ચંદ્રને વરીને સાસરે ગઈ છે, ચંદ્રની સાથે રહે છે. પરંતુ ચંદ્ર છે એને એક કલંક લાગી ગયો છે. ચંદ્ર મોહિત બન્યો. દક્ષની જે 27 દીકરીઓ છે એ પૈકીની મોટી રોહિણી નામની છે, એના ઉપર ચંદ્ર મોહ પામેલો છે. એટલો બધો રોહિણી પ્રત્યે મોહ છે કે બાકીની 26 દક્ષની દીકરીઓને માન નથી આપતો, એને ગણતો નથી, એને લેખતો નથી.
થોડા વર્ષો સુધી તો દક્ષની બાકીની 26 દીકરીઓએ સહન કર્યું. પછી સહન ન થયું, બાપને ઘેર ગઈ. અને દીકરી જાય તો ક્યાં જાય? બાપની પાસે જાય. પિતાની પાસે જઈ દક્ષને ફરિયાદ કરી કે પિતાજી, આપે અમારા લગ્ન પવિત્ર એવા ચંદ્ર સાથે કર્યા, પરંતુ તમારા જમાઈ છે ને અમારા માહીની એક રોહિણીને જ માન આપે છે, એની જ કે ગણના કરે છે. અમારા સામુ તો એ જોતા પણ નથી. અમે દુઃખી છીએ. પંક્તિ ભેદનું પાપ કરે છે ચંદ્ર. પોતાના આશ્રિતો પ્રત્યે આવું ન હોવું જોઈએ. આમ જે કહ્યું છે, દક્ષને થયું કે આની મારે તપાસ કરવી જોઈએ. એટલે દક્ષએ ચંદ્રને બોલાવ્યો છે. ચંદ્રને બોલાવીને પૂછ્યું કે હે જમાઈરાજ, મારી દીકરીઓ મારે પાસે આવી તમારી ફરિયાદ કરી છે, તો તમે પવિત્ર એવા કુળમાં અવતરેલા છો, તમે પોતે પણ પવિત્ર છો, છતાં આવા પંક્તિ ભેદનું પાપ કેમ કરો છો? હે ચંદ્ર, પોતાના આશ્રિતો પ્રત્યે વહાલા અને દવલાની નીતિ કેમ અપનાવી છે? એક જ મારી દીકરી રોહિણી તમે વાલી કરી અને બાકી 26 ને દવલી કરી. આ તમે યોગ્ય નથી કર્યું, તમને ન શોભ્યા. ચંદ્રે કાન પકડ્યો છે. દક્ષને કહ્યું કે મારી ભૂલ થઈ છે. ત્યારે દક્ષ કહે છે કે હે ચંદ્ર, તમે પહેલા ભૂલ કરી તો ભલે કરી, પરંતુ ફરીથી આવી ભૂલ નહીં કરતા. ચંદ્ર સમજ્યો છે. 26 દીકરીઓને સાસરે મોકલી. થોડાક દિવસ ચંદ્રએ એનું પણ લાલન પાલન કર્યું. ફરીથી એ જ કર્મ એનું ચાલુ. મોહયુક્ત બનેલો ચંદ્ર રોહિણી ને માન આપે છે, બીજીને અણમાનિતી બનાવી છે. ફરીથી દક્ષ પુત્રીઓએ થોડા સમય પછી પોતાના પિતા પાસે ફરિયાદ કરી. ફરીથી ચંદ્રને બોલાવી દક્ષે ઠપકો આપ્યો. આમ વારે વારે બન્યું છે. ત્યારે દક્ષને ક્રોધ આવ્યો છે. છેલ્લી વખતે ચંદ્રને બોલાવી અને દક્ષ કહે છે કે હે ચંદ્ર, તમને વારે વારે મેં બોલાવીને ઠપકો આપ્યો, સમજાવ્યા, છતાં તમે સમજ્યા જ નહીં અને આવા પાપ કરવા ચાલુ રાખ્યા. માટે જા, હું તમને શાપ આપું છું કે તમને ક્ષય રોગ લાગુ પડી જાઓ. ક્ષય એટલે આપણે જેને ટીબી કહીએ તે એક ક્ષયનું આયુર્વેદિક નામ છે રાજયક્ષમા રોગ. રાજયક્ષમા રોગ એટલા માટે કહેવાયો છે આયુર્વેદમાં કે એ મોટે ભાગે રાજવીઓને થતો, કારણ કે રાજવીઓ ભોગ વિલાસની અંદર રહેતા, એના કારણે એ રોગ થતો. એ સમયમાં તો એ રોગોની કોઈ દવા નહોતી. ચંદ્રને આજ તો ટીબી કાબુમાં આવી ગયું છે, પણ એ સમયમાં કોઈ દવા નહોતી. એના કારણે ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો. કોઈ એમ કહે કે ચંદ્રને શ્રાપ દીધો, એમાં ત્રણેય લોકમાં હાહાકાર કેમ લખ્યું છે શિવ પુરાણમાં? બાપ, શિવ પુરાણના પાને પાને લખેલ એક એક શબ્દ છે સનાતન સત્ય છે. એક એક શબ્દ વજનદાર છે અને એક એક શબ્દ ભગવાન વ્યાસના છે. એ શબ્દ બધા તાકાતવાન છે અને યથોચિત છે. ચંદ્ર ક્ષીણ થયો, ક્ષય રોગી થયો, ત્યારે 3 લોકમાં હાહાકાર થવાનું કારણ સવારે જ કહ્યું હતું કે અષ્ટમૂર્તિ શિવ. એમાં ચંદ્ર પણ ભગવાન શિવનું જ રૂપ છે આમ તો એક અંશે. તો ચંદ્રના કારણે એ બધા જ લોકની અંદર વૃક્ષો ફળવાળા થાય. ચંદ્રને કારણે જ ઔષધિઓ એ દવા આપનારી થાય. ચંદ્રના કારણે જ માણસના કુટુંબ પરિવારમાં વંશ વૃદ્ધિ થાય. આ બધું ચંદ્રને આભારી છે. ચંદ્ર જો આકાશમાં ન હોય ને
તો સંતોત્પત્તિ સંતાનની ઉત્પત્તિ બંધ થઈ જાય, વૃક્ષોના ફળ આવતા બંધ થઈ જાય. ચંદ્ર જો આકાશની અંદર હાજર ન રહે તો કંદ મૂળ, દાડમમાં ફળમાં દાણા ભરાવા, મકાઈના પોટામાં દાણા ભરાવા, બધું જ અટકી જાય. આ બધાની પાછળ ચંદ્રની ચાંદની જવાબદાર છે, જેના કારણે ત્રણેય લોકમાં હાહાકાર થયો છે. તેઓ દુઃખી થયા, ચંદ્રને હારે લઈ અને બ્રહ્મલોકમાં બ્રહ્માજીની પાસે ગયા. હે બ્રહ્મદેવ, ચંદ્રને એના સસરાએ શ્રાપ એટલે તમારા દીકરાએ શ્રાપ આપ્યો છે. હગા હહરાએ ચંદ્રને શ્રાપ આપ્યો છે. હવે જેની પાસે ગયા એ ચંદ્રના હહરાનો બાપ છે બ્રહ્મા. બ્રહ્માજી કહે છે કે ચંદ્રએ અગાઉ પણ આવા કર્મ કરેલા છે. દેવોના ગુરુ બૃહસ્પતિ, બૃહસ્પતિની પત્ની તારા, એ તારાનું હરણ ચંદ્રે લગ્ન પહેલા કરેલું છે. એ તારાથી બુધ નામના ગ્રહનો જન્મ થયો છે અને બુધનો દીકરો પુરુરવા થયો અને પુરુરવાથી યદુવંશ થયો છે. બાબા, એ ચંદ્રને આ સજા થવી જરૂરી હતી. ત્યારે દેવો કહે છે કે હે બ્રહ્મદેવ, એ તો સાચી વાત છે, પરંતુ આ ચંદ્ર જો ક્ષીણ થઈ જાય અને કાયમનો ક્ષય રોગી રહે તો આખા સંસારની ઉત્પત્તિ અટકી જાય, તમારા કાર્યમાં પણ બાધા પહોંચે, લોકોને અન્ન મળે નહીં, ફળ મળે નહીં, દવા મળે નહીં, અવ્યવસ્થા થઈ જાય સંસારમાં. બ્રહ્માજી કહે એ વાત પણ તમારી સાચી છે. ત્યારે દેવો કહે છે તો હે બ્રહ્મદેવ, આપ કોઈ એવો ઉપાય બતાવો કે આ ચંદ્રને જે શ્રાપ થયો છે, ક્ષય રોગ લાગુ પડ્યો, એ ક્ષય રોગથી મુક્ત થાય. બ્રહ્માજી કહે છે કે ઠીક છે, જાઓ ઉપાય બતાવું. અહીં પોરબંદર થી દૂર 230 કિલોમીટર ઉપર પ્રભાસ ક્ષેત્ર, એ પ્રભાસ ક્ષેત્રમાં એ સમયે કૃતસ્મર નામનો પર્વત હતો. એક પર્વત, એ પર્વતનું નામ હતું કૃતસ્મર. બાપા, એ પ્રભાસ ક્ષેત્ર પેલા જુનાગઢ સુધી હતું. એટલું બધું પ્રાચીન છે. આપણે કહીને દ્વારિકા ક્ષેત્ર, એમ ત્યાં જુનાગઢમાં તે પછી વસ્ત્રાપત ક્ષેત્ર, સંકલ્પની અંદર વસ્ત્રાપત ક્ષેત્ર ઉચ્ચાર કરવો પડે. પેલા એ પણ પ્રભાસ ક્ષેત્ર કહેવાતું. વસ્ત્રાપત ક્ષેત્ર એટલે ભવનાથ મંદિરથી તમે બહાર નીકળો ને ગેટમાંથી જમણા હાથ ઉપર એક જૂનું મંદિર છે. એ મંદિરનું મહાદેવનું નામ વસ્ત્રાપતેશ્વર મહાદેવ છે. એ વસ્ત્રાપતેશ્વર મહાદેવના નામ ઉપરથી વસ્ત્રાપત ક્ષેત્ર કહેવાનું છે. એના મૃગકુંડનો પણ ઇતિહાસ છે. ભવનાથ મહાદેવનો પણ ઇતિહાસ છે. એના ચરિત્ર પણ પુરાણોની અંદર વર્ણવેલા છે. બાપ, સમય હશે તો એના ઉપર પણ વાત કરશું, પરંતુ 1.5 દિવસની કથા ચડી ગઈ છે. હજી ગઈકાલ બપોર પહેલાની કથા હું તમને કહી રહ્યો છું. જેવો સમય, જે ભગવાન બોલાવશે, જે કરાવશે એ કરશું. એ પ્રભાસ ક્ષેત્રમાં જાઓ, ત્યાં જેને ચંદ્ર પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરે, કારણ કે આને શ્રાપ દીધો છે એના હગા હહરાએ. એ હહરાનો બાપ હું છું બ્રહ્મા, અને મારા બ્રહ્માનો બાપ છે મહાદેવ. એ મહાદેવના શરણે જાય, પાર્થિવ લિંગનું સ્થાપન કરે અને 10 કરોડ ત્ર્યંબક મંત્રના જાપ કરે, મૃત્યુંજય મંત્રના જાપ કરે, તો આ ચંદ્રનો ક્ષય રોગ મટે. મહાદેવ પ્રસન્ન થાય. તો બ્રહ્માજી પાસેથી વિધાન લઈ
અને બધા દેવો અને ઋષિ મુનિઓ આવ્યા છે આપણા પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ સમુદ્રના તીરે દરેકે સાથે મળી અને પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી અને એની સ્થાપના કરી છે. ચંદ્રએ એમાં પ્રતિષ્ઠા કરી છે શિવલિંગમાં, પાર્થિવ શિવલિંગમાં. ઓમ યમ રમ લમ વમ શમ 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 હમ હંસ શિવસ્ય પ્રાણાય પ્રાણા. હે શિવ ઇહ પ્રતિષ્ઠિતો ભવ. બાપ પ્રતિષ્ઠા કરી એનું પૂજન કર્યું. પૂજન કર્યા પછી ચંદ્રએ ત્ર્યંબક મંત્રના જાપ કર્યા. કોઈ વિદ્વાન એમ કહે વ્યાસ ગાદી ઉપરથી કે શિવ પુરાણમાં આ ખોટું લખેલું છે ને 6 મહિનામાં 10 કરોડ મંત્રના જાપ થાય નહીં. અરે ભાઈ, તમે બુદ્ધિને ઉપર વજન આપો. નમસ્કાર પૂર્વક જણાવું બાપ, ચંદ્રએ જે 6 મહિના સોમનાથ જે આજે કહેવાય છે એ પ્રભાસ ક્ષેત્રની અંદર 6 મહિના સુધી જાપ કરી અને પ્રભુ શિવના દર્શન મેળવ્યા છે. હા, એ વિદ્વાનના ને મારા 6 મહિનામાં 10 કરોડ મંત્ર જાપ ન થાય. મૃત્યુલોકના માનવીના 6 મહિનામાં 10 કરોડ મંત્ર જાપ ન થઈ શકે, સમજી શકાય એવી વાત છે. પણ ભગવાન વ્યાસજીએ શિવ મહાપુરાણની અંદર જે શબ્દ લખ્યા છે, એક એક શબ્દ સનાતન સત્ય છે. એ પણ ન બોલવું જોઈએ, ન ભૂલવું જોઈએ વિદ્વાનોએ. ચંદ્રના 6 મહિના દેવતાય છે. એ ભગવાનના એ દેવોના એક દિવસની અંદર આપણું આખું એક વર્ષ વયું જાય. એવા 6 મહિના ચંદ્રએ પ્રભાસ પાટણમાં જપ કર્યો. 6 મહિના એટલે 180 વર્ષ. મારા તમારા 180 વર્ષ. અને 180 વર્ષમાં 10 કરોડની 12 કરોડ જાપ પણ થઈ જાય. આ બુદ્ધિથી વિચારવું જોઈએ, પછી વિદ્વાનોએ જાહેર પબ્લિકને કહેવું જોઈએ. એને બદલે એમ કહી દી કે ખોટું લખ્યું છે પુરાણોમાં. નહીં, એ ભૂલ છે જે તે વિદ્વાન. 10 કરોડ જાપ પૂરા કર્યા. મહાદેવજી ચંદ્રએ સ્થાપેલા શિવલિંગમાંથી બહાર નીકળ્યા છે. ચંદ્રને દર્શન આપ્યા છે. વરદાન માગવાનું કહ્યું ત્યારે ચંદ્ર વરદાન માગે છે, એ પ્રભુ આપ મારા ઉપર જો પ્રસન્ન થયા હોય ને તો આપ મને મારા આ રોગથી મુક્ત કરો, ક્ષય રોગથી. ભગવાન કહે ભલે ચંદ્ર જા, આજથી હું તને એવી વ્યવસ્થા ગોઠવી દઉં છું. બાપા બનાવ બન્યો ને ત્યારે આખા 30 દિવસનો એક મહિનો થતો, એમાં શુદ્ધ કે વધ કંઈ હતું નહીં. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ઉત્પત્તિ માટે, સુદ અને અજવાળિયું અંધારિયાની ઉત્પત્તિ માટે, સુદ અને વધની ઉત્પત્તિ માટે પરમાત્માએ લીલા કરી છે. જેમ દિવસ અને રાત્રિ છે એમ સુદ અને વધ છે. ચંદ્રને કહ્યું મહાદેવે, જ્યાં ચંદ્ર તારી કળા પ્રતિપદાના દિવસે જે હશે એનાથી વધારે કળા બીજના દિવસે, 30, 14, 5 એમ 15 દિવસ સુધી તારી કળા ઉત્તરોત્તર વધ્યા કરશે. 15મે દિવસે તારી કળા સંપૂર્ણ થશે. સંપૂર્ણ રીતે તું આકાશમાં રહીને પ્રકાશી. લોકો એને પૂર્ણમાસ્યામ કહે, પૂર્ણિમા કહેશે. અને ત્યારબાદ 16મા દિવસથી 30મા દિવસ સુધી તારી કળાઓ ધીરે ધીરે ઘટતી જશે. અને અમાસ 30મા દિવસે સંપૂર્ણપણે ઘટી જશે. ત્યારે લોકો એને અમાવાસ્યા કહેશે. આમ ભગવાને
વ્યવસ્થા કરી છે એક મહિનાની સુદ અને વધની. ચંદ્ર પ્રસન્ન થયો અને ચંદ્ર ક્ષય રોગથી મુક્ત થયો. ત્યારબાદ મહાદેવ કહે છે, હે ચંદ્ર, તું કોઈ બીજું વરદાન માંગ તારે જોઈતું હોય તે. ત્યારે ચંદ્ર કહે છે કે હે મહાદેવ, આપ જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો અહીં મારા નામે કાયમ જ્યોતિષ સ્વરૂપે વાસ કરો. બાપ મહાદેવ કહે છે કે એવમ મસ્તુ ભવ. અને પરમાત્મા ચંદ્રને આપેલા વરદાન પ્રમાણે ત્યાં જ્યોતિષ સ્વરૂપે બિરાજમાન થયા. ભગવાન બિરાજમાન થયા ત્યારે ભગવાનના દરવાન તરીકે ત્યાંના ક્ષેત્રની રક્ષા માટે મારા પ્રભુ શિવજીના બે ગણો, જેનું નામ છે સંભ્રમ અને વિભ્રમ, બે ગણો મહાદેવના સંભ્રમ અને વિભ્રમ નામના બે ગણો એક ક્ષેત્રની રક્ષા કરે છે. ઇતિહાસ બોલે છે કે 6 કે 7 વખતે મંદિરને, સોમનાથ મંદિરને ખંડિત કર્યું. કોઈ કહે કે શિવલિંગને મક્કા મદીના લઈ ગયા અને ત્યાં કૂવામાં નાખી દીધું. હાલનું મંદિર છેલ્લે 7મી વખત સરદાર વલ્લભભાઈ પટેલ ના દ્રઢ સંકલ્પને કારણે પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હાથે એની પ્રતિષ્ઠા થઈ વગેરે વગેરે. પરંતુ જગતના કોઈ રાજાની કે કોઈ વ્યક્તિની એવી તાકાત નથી કે સોમનાથના શિવલિંગને અહીંથી લઈ જઈ શકે. તમે સ્કંદ પુરાણ ખોલીને વાંચજો. સ્કંદ પુરાણની અંદર એવું લખેલું છે કે સોમનાથનું પ્યોર જ્યોતિર્લિંગ છે ને અસલ જ્યોતિર્લિંગ કેવડું છે? ચીકુના ફળ જેવડું. અને એ જમીનના સ્તર નીચે રહેલું છે. કોઈની તાકાત નથી એને હટાવી શકે, હાથ લગાડી શકે. બાપ ચંદ્રએ ત્યાં એક કુંડ બંધાવ્યો છે. એ કુંડનું નામ ચંદ્રકૂપ છે. હાલના સોમનાથ મહાદેવના મંદિરના ગેટમાંથી બહાર નીકળો તો ડાબા હાથ ઉપર ગલી જાય છે. એ ગલી સીધી વેરાવળ નીકળે છે. એ ગલીમાં થોડા હાલ્યા પછી ડાબા હાથ ઉપર એક બીજી ગલી જાય છે. એ ગલીમાં જમણા હાથ ઉપર આ ચંદ્રકૂપ નામનો કુંડ આવેલો છે. કોઈ વિદ્વાને પણ એમ પણ કહી દીધું કે જ્યારે ચંદ્ર ઉપર મહાદેવ પ્રસન્ન થયા અને વરદાન આપવા આવ્યા, ચંદ્રએ માગ્યું કે ક્ષય રોગમાંથી મને મુક્ત કરો, ત્યારે વ્યાસપીઠ ઉપર બેઠેલો એ પણ શિવપીઠ એવી વ્યક્તિ એમ કહે, મહાદેવ કહે તારા સસરાએ સાપ આપ્યો એમાંથી હું ન છોડાવી શકું, લે રેવા દે ભાઈ, બુદ્ધિનું પ્રદર્શન કરવાનું. મહાદેવ દેવ શું છે? અરે બાપ, એ જ શિવ પુરાણમાં લખેલું છે. ચંદ્રકૂપનું નિર્માણ કર્યું ચંદ્રએ પોતાના હાથે. એની અંદર આજે કલિયુગની અંદર પણ 6 મહિના જો સ્નાન કરે કોઈ તો આજે પણ ક્ષય રોગ વગર દવાએ મટી જાય. જો આજે ક્ષય રોગ મટી જતો હોય ચંદ્રના જળથી અને એ ચંદ્રે કરેલા કુંડથી, તો ચંદ્રનો ક્ષય રોગ મટે. એમાં કહેવાનું શું હોય? માણસે એટલો તો બુદ્ધિ વાપરવી જોઈએ. ચંદ્રકુંડ માં સ્નાન કરવાથી રાજયક્ષમાં ટીબી, અક્ષય રોગ નામનો રોગ મટી જાય છે, એવું લખેલું છે શિવ પુરાણમાં. એક ક્ષેત્રમાં આજે જઈએ તો કદાચ ત્યાંની વ્યવસ્થા પ્રમાણે કોઈને દુઃખ થાય કરવું, કારણ કે અંદર પૂજન કરવા ન જવા દે, કોઈને પણ ન જવા દે. પણ સ્કંદ પુરાણમાં એવું લખેલું છે તમારે દુઃખ પામવાનું નહીં. એ સોમનાથ મહાદેવનું મંદિર છે. એના 1000 ધનુષ્યના માપ, 1000 ધનુષ્યના માપ. એક ધનુષ્ય એટલે 5 ફૂટ.
મતલબ કે 5000 ફૂટના ક્ષેત્રફળની અંદર કોઈ પણ શિવલિંગ આવતું હોય એનું તમે પૂજન કરો તો સોમનાથ જ્યોતિર્લિંગના પૂજનનું જ ફળ મળે છે. સત્યમ સત્યમ ન સંશય, આ પણ ભગવાન વ્યાસજી જ કહે છે. બાપ એ મહાદેવ ત્યાં ચંદ્રને વરદાન આપ્યા, ત્યારથી ચંદ્રના નામે સોમનાથ નામે કહેવાયા છે. બોલી સોમનાથ મહાદેવ કી જય. સોમનાથ મહાદેવના દર્શન કરવાથી પરમાત્મા સોમનાથ દર્શનાર્થીને રોગોથી મુક્ત કરે છે. જો ચારે બાજુથી રોગોથી ઘેરાઈ ગયા હો તો સોમનાથ મહાદેવના શરણમાં જાજો, એને પ્રાર્થના કરજો તો તમારા રોગને એ હરશે. સૌરાષ્ટ્ર દેશે વિષદેતિ રામ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવતંસં ભક્તિ પ્રદાના કૃપાવતીર્ણા તમ સોમનાથ શરણં પ્રપદ્યે. બાપ આમ સોમનાથ જ્યોતિર્લિંગની કથા કહી છે. થોડીક વાર એક કથા કહી દઉં, તમારા શ્રોતાઓની છૂટ લઈ લઉં બાપા. એક કથા, એક જ્યોતિર્લિંગની કથા ટૂંકમાં કહી દઉં, પછી આપણે કથાને વિરામ આપશું. પછી એમ ન કહેતા ઓલો પાડથર વાળો ઉઠલ પાન્યો આવ્યો તો અમને બેહાડી જ રાખ્યા. લ્યો બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન, એની કથા કહેતા સુતજી કહે છે. શ્રી સુતયુવાચ અતઃ પરમ પ્રવક્ષ્યામિ મલ્લિકાર્જુન સંભવમ યમ શ્રુત્વા ભક્તિમાધીમાન સર્વ પાપે પ્રમોચ્યતે. બીજું જ્યોતિર્લિંગ દક્ષિણમાં શૈલ પર્વતમાં એ મલ્લિકાર્જુન નામે છે. એનું પ્રાગટ્યની કથા ટૂંકમાં હું તમને કહું. અને અમે શિવપુરાણમાં પણ ટૂંકમાં જ છે. શિવપુરાણમાં લખેલ છે એ પ્રમાણે અને થોડુંક વિશેષ સંતો પાસેથી સાંભળેલ એ પ્રમાણેની કથા આપ લોકો પાસે હું રજૂ કરું. મહાદેવ અને મા પાર્વતી એના બે પુત્રો કાર્તિકેય અને ગણેશ યુવાન થયા ત્યારે એમના લગ્ન માટે પ્રયત્ન કરે છે. બંને પુત્રો કહે છે કે મારા લગ્ન પહેલા કરી દો, અમારા પહેલા કરી દો. ત્યારે શરત મૂકે છે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જાય છે. ગણેશ માતા પિતાની પ્રદક્ષિણા કરી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મેળવીને લગ્ન કરી લે છે. એ સમય દરમિયાન કાર્તિકેય ગણેશની ત્યાં લગ્ન થઈ ગયા છે, ગણેશને ત્યાં પુત્ર થઈ ગયા છે, શુભને લાભ. ત્યારબાદ ઘણા સમયે કાર્તિકેય આખી પૃથ્વીની 7 વખત પ્રદક્ષિણા કરીને ઘેર આવે છે. એ સમયે નારદજી એમને રોકીને કહે છે કે કઈ બાજુ ગયા હતા કુમાર? કુમાર કહે છે કે હું 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયો. કેમ? અમારા બે ભાઈઓને લગ્ન વચ્ચે વિવાદ થયો હતો ને અમારા મા બાપે આવી શરત મૂકેલી, એટલે હું પ્રદક્ષિણા કરવા. અરે મને ખબર છે કુમાર, તમે તો ભોળા છો. આ તમારા મા બાપે તમને પરિક્રમા કરવા મોકલી દીધા શરત કરીને, પાછળથી ગણેશના લગ્ન કરી દીધા. અરે એકની આરે નહીં, બે ઘરવાળીઓ એના ઘરમાં છે
ગણેશના ઘરમાં નારદ કહે છે એ તો છે એને બે પત્ની છે પણ બે દીકરાઓ એને આંગણે રમે છે. ભગવાન કાર્તિકેય કે એવું હોય તો કે હા એવું જ થયું. તમને ખોટું લાગતું તો હાલો હંતાઈને જોઈ લે. આમ છેટે રહીને એક વૃક્ષ આડે સંતાય નારજી કીધું જો ઓલા છોકરાઓ રમે ને ઓલી બાયુ કામ કરે ગણેશના ઘરમાં એ રીતિ સિદ્ધિ નામે છે. કાર્તિકેય જો આ છોકરાઓ રમે છે બાયુ છે. કાર્તિકેયને થઈ ગયું બહુ કર્યા તો પિતા અને માતાએ. ત્યાંથી રિહાણા હવે બાપુજી પાસે જવું જ નથી. કાર્તિકેય રિસાઈને ત્યાંથી નીકળી ગયા છે. માતા પિતાને ખબર પડી છે કાર્તિકેય રિહાણો દીકરો રિહાણો લઈને મનાવવા માટે વાહે દોડે છે પણ કાર્તિકેય અટકતા જ નથી, નીકળી જ ગયા. બાપ આવું કઈ દેવલોકમાં ન બને, આપણા ઘરમાં બને, પણ આની પાછળનું ખરું કારણ કયું હતું? ભગવાને આવી લીલા શા માટે કરી એના મૂળ ભાગવતમાં પણ છે. જ્યારે શ્રીમદ ભાગવતમાં ભક્તિ દેવી અને નારદનો સંવાદ છે એમાં ભાગવતકારો કહે છે કે ભક્તિ એમ કે છે નારદજીને કે ઉત્પન્નોસી દ્રવિડ દેશે, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ અને ગુજરાતમાં આવીને હું જર્જર થઈ વૃંદાવનમાં જઈને હું પુષ્ટ થઈ. ઉત્પન્નો દ્રવિણે સહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. બાપ પરંતુ એ ઉત્પન્નોસી દ્રવિડ દેશે ઉત્પન્ન દ્રવિડ દેશમાં થઈ કેમ એના મૂળમાં આપણે જવું છે. ભાગવતની અંદર ભગવાન વ્યાસજીએ જ લખ્યું છે, સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું છે અને એક એક શબ્દ સત્ય જ છે, શંકાને સ્થાન જ નથી. બાપ પણ દ્રવિડમાં ઉત્પન્ન કેમ થઈ એની આ કથા છે. કારણ કે શિવપુરાણ જગતનું મૂળ છે, કથાઓનું મૂળ છે. કાર્તિકેય એ સમયે આ ધરતી ઉપર ભક્તિ માર્ગ જ નહોતો. જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, યોગ માર્ગ આ બધું હતું. કાર્તિકેયની આરે શરત કરે, કાર્તિકેય શરત પ્રમાણે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જાય, પાછળથી મા બાપનો મહિમા વધારવા માટે ગણેશ પ્રયાસ કરે, મા બાપનો મહિમા વધે, ત્યારબાદ ગણેશના લગ્ન થાય, એમને ત્યાં સંતાન થાય, કાર્તિકેય પાછા આવે અને કાર્તિકેયને જાણ થાય કે પાછળથી ગણેશના લગ્ન થયા તો કાર્તિકેય રિહાય. અને ત્યાંથી નીકળી જાય. નીકળતા એવા કાર્તિકેયને મારો બાપ મારો મહાદેવ અંદરથી પ્રેરણા કરે, કંઈક ઓર્ડર કરે. એને પેલા નારદને ઓર્ડર કરે કે જા કાર્તિકેયને આ વાત કર, તારા માતા પિતાએ કપટ કર્યું, કપટ કરે જ નહીં. પરમાત્માની લીલા સંસારના કલ્યાણ માટેની જ હોય છે. અને નારદ તો ભગવાનનું મન છે, એ કોઈને ચડાવે નહીં. નારદ શબ્દ, નારદ નામની અંદર જેનું બોલેલું રદ ન થાય, જેનું બોલેલું સનાતન સત્ય બની જાય, એ નારદ છે. ભગવાને કાર્તિકેયને પ્રેરણા કરી છે, બેટા તું ભલે જા, જા ભારતની ભૂમિ ઉપર ભક્તિ માર્ગની તું સ્થાપના કર. ભારતમાં જ્ઞાન છે, ધ્યાન છે, યોગ છે, તપ છે, ભક્તિ નથી. ભક્તિનો પ્રચાર કર. ભક્તિ માર્ગની આજ્ઞા મળી છે કાર્તિકેયને
અને કાર્તિકેય દ્રવિડ દેશમાં ગયા છે, દક્ષિણ ભારતમાં. એ દક્ષિણના દેશોમાં, દક્ષિણના રાજ્યોમાં કાર્તિકેય ફરી ફરી અને પરમાત્મા શિવની ભક્તિનો પ્રચાર કર્યો છે, પ્રસાર કર્યો છે. એ કાર્તિકેયના પ્રચારના કારણે આજે પણ તમે દક્ષિણ ભારતમાં ક્યારેક જાઓ ને, રામેશ્વર ને એ બાજુ, તો ત્યાંની બહેનો ગમે તે વર્ણની હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એ બહેનો પણ કપાળની અંદર ભસ્મના ત્રિપુંડ કરીને નીકળે, આજે પણ નીકળે છે. સાબિતી છે આ કાર્તિકેયના પ્રચારની, શિવ ભક્તિના પ્રચારની. એણે જે પ્રચાર કર્યો એનો જે પેટા એક સમૂહ જે પ્રગટ થયો ભક્તિના પ્રચારકનો, એ આણવારો નામે કહેવાયા. ત્યારબાદ વૈષ્ણવ મતનો પ્રચાર કરનારા, વૈષ્ણવ ભક્તિનો પ્રચાર કરનારો જે જૂથ થયું એ નયનવારો થયા. બે પરસ્પર વિરોધી નથી, પરસ્પર એકતા છે, શૈવોની અને વૈષ્ણવોની. બેનો ધ્યેય એક જ છે, ભક્તિ માર્ગનો પ્રચાર કરવો તે. અને દ્રવિડ દેશમાં આ રીતે ભક્તિની ઉત્પત્તિ થઈ. આણવારો અને નયનવારોએ એ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો છે, એને પ્રગટ કરી છે ભક્તિને. અને ત્યાર પછી આખા ભારતભરની અંદર ભક્તિ પ્રસરી છે. એની પાછળ ઘણા બધા સંતો, મહાત્માઓ અને ભક્તો જવાબદાર છે. ભારતના ગામડે ગામડે, ભારતના ઘરે ઘરે ભક્તિને પહોંચાડી છે. એ આભારી છે આ ચરિત્રને, મલ્લિકાર્જુન મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાને, કાર્તિકેયને. ભક્તિ માર્ગના સૂત્રો આપ્યા છે કાર્તિકેય. કાર્તિકેય શું કરે છે? ગામે ગામે જઈ સભા ભરે છે ને સભામાં લોકોને ભક્તિ માર્ગના સિદ્ધાંત બતાવે છે, એના સૂત્રો બતાવે છે. એમાં એક ગામની અંદર કાર્તિકેય સભા ભરીને બેઠા છે ઊંચા આસન ઉપર. એ સમયે ગઈઢાને વિચાર થયો, બાપુજીને છોકરો શું કરે છે, લાવને જરા જોઉં. અચાનક મારો નાથ, મારો મહાદેવ પોતાના આસન ઉપર ઉભા થયા. માએ જોયું, પાર્વતી પ્રભુ કઈ બાજુ? દેવી છોકરા પાસે જવું છે, કાર્તિકેય પાસે જવું. પ્રભુ મને રજા આપો ને મારે આવું ભેગું. ભલે હાલો દેવી. કૈલાસથી ઉતરા, સીધા ગયા ક્યાં ખબર છે? દક્ષિણ ભારતમાં એક નામ ભૂલી ગયો, બંધનું એક ડેમ છે. દક્ષિણનું કૈલાસ કહેવાય, કાલહસ્તિ શૈલ પર્વત દક્ષિણ ભારતમાં છે. કાલહસ્તિ શૈલ પર્વત, ત્યાં ગયા. દક્ષિણ ભારતના એ પર્વતને, એ ડુંગરને દક્ષિણ ભારતનો કૈલાસ કહેવામાં આવે છે. ત્યાં મારા મહાદેવ કાલહસ્તિ શૈલ નામે પૂજાય છે. અને માં પાર્વતીનું નામ ત્યાં જ્ઞાન કલિકા મહાદેવી નામે રહેલું છે. પરમાત્મા અને માં ત્યાં ગયા. પછી માને કહ્યું, દેવી આપણે રૂપ બદલીને જઈએ, પરીક્ષા કરવાની છે. આવા રૂપમાં જશો તો ચેતી જશે, ભલે રૂપ બદલી કાઢીએ. શું રૂપ લેશો? આદિવાસી દંપતીનું રૂપ લીધું છે. ભીલડી બન્યા મારી માં ને બાપુજી ભીલ બન્યા છે. માતાજીને જોઈને પ્રભુ હસતા હસતા કહે છે, દેવી આ તમે રૂપ તો બદલ્યું, પણ તમને મારે બોલાવવું હોય તો હું નામ લઈને બોલાવું. માતાજી શરમાઈ ગયા. હું નામ કહું? ત્યારે માં કે પ્રભુ તમે રૂપ તો બદલ્યું છે, આ ભીલનું રૂપ લીધું, આ તમને હું નામથી બોલાવું? મારો પ્રભુ કે દેવી તમારે મને બોલાવવું ને તો અર્જુન
અર્જુન કહીને બોલાવેલા. હવે કયો છે તમને હું નામે બોલાવું? તો માં કે શરમાઈને કે પ્રભુ તમારે મને બોલાવવી હોય ને તો મલિકા કહેજો, તો હું આવી જઈશ, હું સમજી જઈશ. આમ બેયને નામકરણ સંસ્કાર થયો. બાપુજીનું નામ રહ્યું અર્જુન અને માએ નામ રાખ્યું મલિકા. બે ગયા છે. કાર્તિકેય સભા પર બેઠા છે. બહેનો બેઠા એક બાજુ ભાઈઓ બેઠા. ભાઈઓ બેઠા ની વાહે છેલ્લે બાપુજી બેસી ગયા છે. બાપ અને માં પણ છેલ્લે બહેનો બેઠી હતી ને છેલ્લે બેસી ગયા. કાર્તિકે દૂર દૂરથી જોયું. બે જણા આવ્યા છે, બે માણસ આવ્યા છે. ભીલ ને ભીલડી આમ ધારીને જોઈને ઓળખી ગયા કાર્તિકે. આ બાન બાપુજી બે આવ્યા છે, મમ્મી ને પપ્પા બે આવ્યા. આવું રૂપ લઈને ઓળખી ગયા. ભગવાન શિવનો દીકરો છે કે સામાન્ય થોડો છે. ગમે તે રૂપમાં આવે દીકરો બાપને ઓળખી ગયો. બાપ પોતાની ગાદી ઉપરથી ઉભો થયો છે કાર્તિકેય. હાલી જ્યાં બાન બાપુજી બેઠા છે ને ત્યાં પહોંચ્યો. ભીલને કીધું ઊભા થાવ, ભીલડીને કીધું ઊભા થાવ. બે ઊભા થયા. શું છે? ઓલા કે અમે તો સાંભળવા આવ્યા છે. શું સાંભળવા આવ્યા છે? તાકે આ તો ભક્તિની જે વાતો કરે ને અમને બહુ ગમી, એ સાંભળવા આવ્યા. કાર્તિક કે રહેવા દિયો, તમે મને ખબર છે અહીંયા શું કરવા આવ્યા? તો કે શું કરવા આવ્યા? તો કે તમે ભીલ દંપતી નથી, ભીલ અને ભીલડી નથી, પણ મારા બાન બાપુજી છો. હવે મને તો ઠગવાનું રહેવા દિયો. મારા મમ્મી ને પપ્પા છો. ભગવાન કે ભલે બેટા, ઠીક ઓળખ્યો છે, પ્રસન્ન છો તારા પર. લોકો બધા ચાલ્યા ગયા ને ત્યારે કાર્તિકેય ચરણમાં વંદન કરીને કહે છે, હે માતા પિતા, આપે મારી પરીક્ષા કરી. બેટા તે બરાબર કાર્ય કર્યું છે. પ્રસન્ન છે, બોલ માગ શું જોઈએ? તો કે હે પિતાજી, હે માતાજી, મારે તો કાંઈ જોતું. જેનો બાપ મહાદેવ હોય અને જેની માં પાર્વતી હોય, અંબિકા હોય, એને બીજી કઈ વસ્તુની જરૂર હોય? મારે કાંઈ નથી જોતું. નહીં દીકરા, કંઈક માગને. તો કાર્તિકેય કહે છે કે તમે આજે મારી પરીક્ષા કરવા આવ્યા અને આ ભીલ દંપતીનો વેશ લઈને, તો માં મારા બાપુજી તમને કયા નામથી બોલાવે છે આ રૂપમાં? અને માં તમે મારા પિતાને કયા નામથી ઓળખો છો? હું નામ રાખ્યા છે તમારા? માં કહે દીકરા, તારા પિતાનું નામ મેં રાખ્યું છે અર્જુન, અને મારું નામ તારા પિતાજીએ રાખ્યું છે મલિકા. ત્યારે કાર્તિકેય કહે છે કે તમે મારી પરીક્ષા કરવા આવ્યા અને આ નામની યાદી રહી જાય એટલા માટે તમે જ્યોતિર્લિંગ સ્વરૂપે થાવો, અને આ તમારા બાન બાપુજીના બેયનું નામ એમ આવવું જોઈએ જ્યોતિર્લિંગની અંદર. ભગવાન કહે છે કે એવમ મસ્તો ભવ. માં મલિકા અને બાપ અર્જુન બેયનું નામ ભેગું જોડાયું એ જ્યોતિર્લિંગમાં, અને નામ થયું છે મલ્લિકાર્જુન. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય હો. પૂર્વોત્તરે પ્રજ વલિકા નિધાને, સમુદ્ર સે નમઃ શિવાય, 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 નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય. બાપ મારે આજે બે જ્યોતિર્લિંગ ને બારે બાર કહી દેવાના હતા જ્યોતિર્લિંગ, પણ બે તો માન કહી શક્યો. આવતીકાલે સવારે આપણે બાકીના જ્યોતિર્લિંગની કથા અને બીજી એક કથા મારે તમને આવતીકાલે કેવી છે. કઈ બેનો ભાઈઓ તમને ખબર છે નવરાત્રિ કેટલી આવે વર્ષમાં? નોરતા કેટલા આવે? 4. કેટલા આવે બેનો? 4 આવે. 4 ક્યારે ક્યારે આવે? એક તો હમણાં જ ગયા ચૈત્ર સુદ એકમ થી નોમ ચૈત્રી નોરતા, પછી ચૈત્ર વૈશાખ જેઠ અને પછી અષાઢ મહિનો આવે, અષાઢ સુદ એકમ થી નોમ આષાઢી નોરતા, પછી શ્રાવણ ભાદરવો ને આસો મહિનામાં આસો સુદ એકમ થી નોમ એ શારદીય નવરાત્રિ કહેવાય. એ સિવાયના મહા મહિનાના નોરતા આવે એકમ થી નોમ. પણ બાપ મારું શિવ પુરાણ એમ કહે છે કે વર્ષમાં નવરાત્રિ 5 વાર આવે, 5 વખત આવે. પછી સવાલ નંબર 2, નવરાત્રિમાં 9 દિવસ શા માટે? 8 દિવસ નહીં, 10 દિવસ નહીં, 15 દિવસ નહીં. મારા બાપુજીએ તો આખો મહિનો રાખ્યો, શ્રાવણ મહિનો આખો. પણ ડોહીમાં 9 દીક શા માટે રાખ્યા? 9 દીક કેમ? એની કથા સાંભળવી હોય તો સવારે 9 વાગે આવજો. સવારથી સાંજ સુધીમાં એ કથા આપણે લેવાની છે. આપણે અત્યારે કથાને વિરામ આપીએ, અલગ પડીએ એની પહેલા એક પ્રાર્થના વ્યાસપીઠ ઉપરથી કરું. પૂજ્ય બાબુ બાપુએ અહીં ભંડાર ભરપૂર રાખ્યા છે. બધા બહેનો ભાઈઓ વડીલો યુવાનો બધા જ અહીં પ્રસાદ લેજો, નમ્ર વિનંતી. પણ એ વિનંતી કરું તમે જાઓ એની પહેલા 2 મિનિટ બાપુજીના નામને ભેગા મળીને ગાઈ લઈએ. હવે તો 2-3 દીજ રહ્યા છે, પછી કેવા નહીં આવું બાપ. રે શિવ રે શિવ રે શિવ રે શિવ શિવ રે શિવ શિવ રે बोलिए रामेश्वर महादेव की जय हो, हृदयेश्वर महादेव की जय हो, प्राणेश्वर महादेव की जय हो, सद्गुरुनाथ महाराज की जय हो. ओम नमः पार्वती पदे हर हर મહાદેવ. બધાય સવારે 9 વાગે આવજો, વેલા આવજો. પરમ વંદનીય વ્યાસપીઠ ઉપર આપને બધાને આટલા દિવસથી પોતાના સુમધુર કંઠે ભાવ વિભોર કરી અને સ્વયં કૈલાસમાં લઈ જનાર શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી ફરી ફરીને છાયા ગામના આ એક મહાયજ્ઞમાં પધારનાર દરેક ભાવિકોને વંદન કરી ફરીથી એક વિનંતી કરવા માંગુ છું. પૂજ્ય બાબુગીરી બાપુ, બાબુ જતી બાપુ અહીં હાજર છે એનો અહેસાસ બધા લોકો કરી રહ્યા છે. ત્યારે સૂક્ષ્મ રૂપે આપણી બધાની સાથે પોતે હતા એનાથી 2000 ગણી તાકાતથી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે. ત્યારે સ્વમસ્ત છાયા ગામે જે બાબુ બાપુનો સંકલ્પ હતો તે મુજબ 20 તારીખે
બપોરે વાછરા દાદાના મંદિરેથી રામદેવ પીરના મંડપની દોરી છોડીને જે આવવાના છે એનું અભૂતપૂર્વ સામયું આપણે કરવાનું છે. બાપુની દરેક ઈચ્છા પૂરી કરશે એવું આજે જ મીટિંગમાં મને સ્વયંસેવકો સમસ્ત છાયા ગામે જણાવ્યું છે. ફરીને કહું 20 તારીખે 20 તારીખે રાતના ભીમાભાઈ આદિત્યાણાવાળાનો રાસ મંડળી રાસ મંડળી પણ એ જ રીતના ચાલુ છે અને મહાપ્રસાદ લેવા બધાએ દરરોજ આવવાનું જ છે. કારણ કે બાબુગીરી બાપુ સ્વયં સૂક્ષ્મ રૂપે આપણી બધે વચ્ચે હાજર છે અને આ બધા ભક્તો અને છાયા ગામની લાઈવ સાંભળતા દરેક શ્રોતાઓને નમ્ર અપીલ છે, બહોળી સંખ્યામાં આપજો. એ જ બાપુને સાચી વંદના કહેવાય, એવા સાચી શ્રદ્ધાંજલિ કહેવાય. જય સિયારામ, ઓમ નમો નારાયણ. ચાલો યજમાનો એ દીપ પ્રગટ્ય કરી આપો. દીવો જે છે એ પ્રગટ કરી આપો. ओम मंत्रेण प्रज्वाल्य ज्वालामालिं नमः संपूज्य मंगल निराजनम श्री काशी निवासी तेरी आरती गाऊं श्री काशी निवासी तेरी आरती गाऊं श्री भोले भंडारी तेरी आरती गाऊं श्री भोले भंडारी तेरी आरती गाऊं मैं आरती गाऊं प्यारे आपको मनाऊं आरती गाऊं प्यारे आपको मनाऊं मैं आरती गाऊं प्रभु आपको रिझाऊं आरती गाऊं प्रभु आपको रिझाऊं काशी निवासी तेरी आरती गाऊं रामनाथ प्रभु तेरी आरती गाऊं काशी निवासी तेरी आरती गाऊं श्री रामनाथ प्रभु तेरी आरती गाऊं भक्तों के भोले प्यारे तुम हो भक्तों के भोले प्यारे तुम हो हे शिव जी प्यारे मेरे जीवन धन हो शिव जी प्यारे मेरे जीवन धन हो वाली छवि तुम्हें बलि बलि जाऊं हे वाली छवि तुम्हें बलि बलि जाऊं हे भोले भंडारी तेरी आरती गाऊं हे भोले भंडारी तेरी आरती गाऊं चंचूला ने शिव को याद किया है चंचोला ने शिव को याद किया है हे बिंदुक ने शिव ज्ञान सुना हे बिंदुक ने शिव ज्ञान सुना है हे शिव ने उन्हें निज धाम दिया है शिव ने उन्हें निज धाम दिया है ऐसे दयालु तुम्हें वारी वारी जाऊं ऐसे दयालु तुम्हें वारी वारी जाऊं श्री भोले भंडारी तेरी आरती गाऊं भोले भंडारी तेरी आरती गाऊं महानंदा को तूने दर्श दिया है महानंदा
ऐसे दाता बोले तेरा गुण गाऊं, ऐसे दाता बोले तेरा गुण गाऊं। श्री भोले भंडारी तेरी आरती गाऊं, श्री भोले भंडारी तेरी आरती गाऊं। मैं आरती गाऊं प्यारे आपको मनाऊं, आरती गाऊं प्यारे आपको मनाऊं। काशी निवासी तेरी आरती गाऊं, श्री रामनाथ प्रभु तेरी आरती गाऊं। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम भूर्भुवः स्वः साम्ब सदा शिव भवानी शंकर योगपीठात्मने नमः। निराजनम समर्पयामी। भगवान ने आरती आपो पहला પછી તમે લોકો આરતી લઈ લ્યો। ડાબા હાથે આરતીની થાળી પકડી રાખવાની, જમણા હાથે આરતી આપો। દેવવંદનમ દેવ્યાભિવંદનમ મહાદેવ વંદનમ સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ। તમે લોકો આરતી લઈ લ્યો। જે મંચ ઉપર જે 4 જોડી છે યજમાન એને પ્રદક્ષિણા કરવાની છે। આરતીની થાળી એમના હાથે લઈ લ્યો। कैलाश में विराजे नटराज राज राजे, कैलाश में विराजे नटराज राज राजे। कैलाश में विराजे नटराज राज राजे। कैलाश में विराजे नटराज राज राजे। नटराज राज राजे 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 नटराज राज राजे। कैलाश में विराजे नटराज राज राजे। कैलाश में विराजे नटराज राज राजे। ए ओमिया संग विराजे नटराज राज राजे। उमिया संग विराजे नटराज राज राजे। ओमिया संग विराजे नटराज राज राजे। उमिया संग विराजे नटराज राज राजे। कैलाश में 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 विराजे नटराज राज राजे। ए डाक डमरू आगे नटराज राज राजे। ये डाक डमरू आगे नटराज राज राजे। ए डाक डमरू आगे ओ हे भोलेनाथ हे
આવે ભોલેનાથ હો ભોલેનાથ ફલેન ફલિતમ સર્વં ત્રૈલોક્યમ સચરાચરં ફલદાન પ્રભાવેણ સફલા સંતુ મનોરથા નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. શિવ મહાદેવ મહાદેવ. દરરોજ આપણે ત્યાં સ્થાપનના ભગવાનની પૂજા કરીએ છીએ. કેતનભાઈ તમારી પાસે જે 40 જોડી છે એમની પૂજા કરાવે છે. જે સવારે પણ અહીં વ્યાસપીઠની પૂજા હોય છે, અહીં શિવપુરાણની પૂજા હોય છે. તેમાં ખાસ કરીને પ્રાર્થના કરવામાં આવે છે. કેતનભાઈ એમ કહે છે કે જે 4 જોડી જે હોય છે એમને વ્યાસપીઠની પૂજા ત્યાં કરવાની હોય છે. તો બીજા જે લોકો હોય એમને ત્યાં એ પૂજા કરવાની ન હોય તો એ રીતે આયોજન કરવામાં આવેલું છે. તો પેલા જે 4 જોડી છે એ પૂજા કરી લઈએ, ત્યારબાદ બીજા પૂજા કરી શકે. અને જે લોકો એક વખત પૂજા કરી લે એ બીજી વખત પૂજા કરવા ન આવે એ તમને પ્રાર્થના કરવામાં આવે છે. મહાદેવ મહાદેવ મહાદેવ.